કે આપણે સામાયિક કરીએ, પ્રતિક્રમણ કરીએ, એના પહેલા શું કર્યું? ઈર્યાવય કરીએ. ઈર્યાવય નો શું મતલબ છે? શા માટે ઈર્યાવય કરીએ? શા માટે સામાયિકની એક વિધિ કરવાની? અને વિધિમાં શું છે? નવકાર મંત્ર બોલો, ગુરુને વંદન કરો, પછી બધા જીવોને સાથે એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચોરેન્દ્રિય, પચેન્દ્રિય, અભિયા, વત્યા, લેસિયા, સંકાયા, સંકટિયા. એમાં વિધિ શું છે? કે હું એકેન્દ્રિય જીવ, બેન્દ્રિય જીવ, પંચેન્દ્રિય જીવની કોઈની વિરાધના કરી તો મિચ્છામી દુક્કડમ. પણ તમને હવે અમારા જીવનમાં અમને 10 વાર ઈર્યાવય કરવી પડે, તો 10 વખત કેટલી વખત કહેવાનું કે પંચેન્દ્રિય જીવની હિંસા થઈ હોય તો મિચ્છામી દુક્કડમ? પછી તસોત્તરી બોલવાનું કે મને છીંક આવે તો આઘાત છે, મને ડકાર આવે તો આઘાત છે, મને બગાસો આવે તો આઘાત છે. 1 મિનિટનો નવકાર મંત્રનો કૌશક કરું, એના માટે આટલું લાંબો તસોત્તરી બોલો, ઈર્યાવય કરો, કૌશક કરો, એ બધી કરવાની જરૂર શું છે? કોઈ પણ ધારા એક જગ્યાએ તમે જાઓ તો ત્યાં ના થઈ જાઓ છો. વાતોમાં બેસો તો એટલા વાતોમાં ગુંગાઈ જાઓ કે કલાકો સુધી તમને યાદ ના આવે ત્યારે મારું કામ રહી ગયું છે, કે મારે કામ કરવાનું ટાઈમ થઈ ગયું છે. એટલે તમે અને એમાંથી કાઢીને પછી તમે સ્વાધ્યાય કરવા બેસો તો તરત ને તરત વાતોમાંથી નીકળીને, કોઈના સાથે ઝઘડો થયો તો એમાંથી નીકળીને તમારું સામાયિકમાં મન કેવી રીતે લાગે? નહીં લાગે. એટલે મનને પ્રિપેર કરવા માટે, મનને તૈયાર કરવા માટે આપણે ઈર્યાવય કરીએ. 24 તીર્થંકરો કા નામ લઈએ, લોકો સપાટ બોલીએ, એમને વંદન કરીએ, ગુરુને વંદન કરીએ, તો આપણું ધ્યાન એમાંથી નીકળીને સારી જગ્યા પર. સહેલું નથી. એક માખી કે મચ્છર એ સાધારણ જીવ પણ ગંદકીમાં બેસે તો એ ગંદકીમાં જ બેસે, એને સારી જગ્યા ન ગમે. સારી જગ્યા હોય અને કોઈને પગમાં કે હાથમાં જખમ થઈ ગઈ હોય અને એમાં પસ થયું હોય તો માખી સૌથી પહેલા ક્યાં બેસશે? ત્યાં જઈને બેસશે. એને સારું ગમે નહીં. અને માખી કરતા તો મન વધારે ચંચલ છે. એ ક્યાં જઈને બેસે? તરત જ દુઃખમાં જઈને બેસે, ચિંતામાં જઈને બેસે. તો એમાંથી બહાર કાઢવા માટે થોડું મનને પ્રિપેર કરવાની જરૂર છે. હવે મનને પ્રિપેર કરો તો કેવી રીતે કરો? કેવી રીતે કરવાનું? તો એના કરવા માટે થોડું આપણે વિચાર કરવાનું. એ વિચાર કરવા માટે શું પ્રોબ્લેમ છે આજના યુવા પેઢી માટે, યંગ જનરેશન માટે શું પ્રોબ્લેમ છે, આપણા મોટા ઉંમરના લોકો માટે શું પ્રોબ્લેમ છે. અને આ આટલા ભયંકર પ્રોબ્લેમ હોય તો ગમે તેટલું સહનશીલ વ્યક્તિ, ગમે તેટલા પદ પ્રતિષ્ઠા ઉપર પહોંચેલા વ્યક્તિ પણ જીવનથી હારી જાય છે અને વિચાર કરે છે એના કરતા મરવું સારું. અને શું કામ સ્યુસાઇડ થાય છે? અને એ જેટલા પણ સ્યુસાઇડ હશે એના પાછળના કારણ આપણે જો જોશું ને તો શું છે? શું છે? કે મને ખૂબ મોટું, મેં આટલું ભણ્યું, આટલું મારું કેરિયર સારું બનાવ્યું, આટલા ઊંચા પદ પ્રતિષ્ઠા ઉપર હું છું, પણ ઘરના લોકો કેવા મારા સાથે વર્તન કરે છે? ઘરના લોકોને લાગે હું એક સાધારણ માણસ છું. માં કહેશે જા થોડું માર્કેટમાંથી આ સામાન લઈ આવ. પત્ની કહેશે મારે ફરવા જવું છે, તમે ટાઈમ નથી કાઢતા. ભાઈ કહેશે કે માં બીમાર છે તો એના માટે હોસ્પિટલ જાઓ. આટલું આ કરું, એ કરું, એ કરું. ક્યાંય પણ એમ નથી સમજતા કે આટલા મોટા પોસ્ટ ઉપર વ્યક્તિ છે ને કેટલું કામ હશે, કેટલું ઈ થશે, તો આપણે એના સાથે કેવા સન્માનથી વાત કરવી જોઈએ, કેવા. અને એટલું ફ્રસ્ટ્રેશનમાં આવી જાય છે અને શું કરે છે? સુસાઇડ. જેના માટે રાત દિવસ એક કરીને જીવનના 30 વર્ષ સુધી ભણ્યા છે,
અને ભણ્યા પછી આટલું મેળવ્યું છે, એટલું સારું કેરિયર મળે, અને શા માટે? બીજાના હેન્ડલ કરવા માટે, બીજાના માટે જીવન ખતમ કરવાની વાત વિચારે છે. એક વ્યક્તિ સાથે છોકરાને પ્રેમ થઈ ગયો, હવે ઘરના લોકો એને સ્વીકાર કરતા નથી કે ઇન્ટરકાસ્ટ લગ્ન છે, છોકરી રૂપ રંગમાં સારી નથી, આ નથી તે નથી, અને કઈ બનતું નથી. તો શું કરે છે? શું વિચારે છે? બસ મારે નથી જોવું. કોઈ વ્યક્તિનો કોઈના સાથે પ્રેમ થાય ને, એ ધોકેબાજ છે. એ ખાલી એના પૈસા માટે એને પ્રેમ કરે છે, અને એને લગ્નના વખતે ના પાડી દે, લગ્નની વાત આવે એટલે શું વિચારે છે? અરે ભાઈ, એક છોકરીને ધોકો આપ્યો તો શું થયું? એના પાછળ મારું જીવન હું ખતમ કરું? તો આ સામાજિક, આ ધંધામાં નુકસાન થયું. 50 વર્ષ સુધી ધંધો કર્યો અને પ્રોફિટ 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 છે, અને નુકસાન થયું, તો હું સમાજને શું મોઢું દેખાડું? પરિવારને શું કહું? માર્કેટમાં શું મારી ઇજ્જત છે? તો લાવ ખતમ કરી નાખું મારી જાત. અરે જ્યારે કાંઈ નહોતું એમાંથી તમે આટલા ઊંચા આવ્યા, તો હવે થોડું ગ્રાફ પેલા 0 માંથી ટોપમાં પહોંચ્યા, અને ટોપમાંથી પછી 90 નંબર ઉપર આવ્યા, 100 માંથી 90 ઉપર આવ્યા, પણ નીચેથી 90 છે ને, તો પણ શું વિચારે? શું વિચારે? તો આ બધું વિચારવા માટે, એના માટે દરેક જગ્યા ઉપર ધર્મની આવશ્યકતા છે. ધર્મની આવશ્યકતા કે આ બધું જેના પાસેથી હું અપેક્ષા કરું છું મને સુખ મળે, જેના પાસેથી હું અપેક્ષા કરું છું કે મેં આટલું પરિશ્રમ કર્યું, એમાં કોઈ દિવસ મને, હું દરેક જગ્યા સક્સેસ થાઉં. મને એક્ઝામમાં 100% માર્ક મળ્યા, તો પછી બિઝનેસમાં પણ મને 100% માર્ક મળવા જ જોઈએ, પરિવારમાં મને 100% માર્ક મળવા જ જોઈએ, મારા યાર દોસ્તાર સાથે પણ મને, ફ્રેન્ડશીપમાં પણ મને 100%, બધી જગ્યા નંબર 1 પર રહેવાની આપણે મહત્વાકાંક્ષા છે. તો થોડું આપણે વિચારવાનું જોઈએ કે આપણે એક કાગળ ઉપર કઈ લખાણ લખીએ તો શું કરીએ? માર્જિન છોડીએ કે નહીં છોડીએ? પેરેગ્રાફ બનાવીએ કે નહીં બનાવીએ? તો આપણા લાઈફનું જે 100% મને સુખ જોઈએ, તો થોડું માર્જિન રાખશો કે નહીં રાખશો? થોડું એક પેરેગ્રાફ પૂરું થયું તો આગળની જગ્યા છોડશો કે નહીં છોડશો? બીજું પેરેગ્રાફ શરૂ કરો એના પહેલા થોડી જગ્યા છોડશો કે નહીં છોડશો? 2 શબ્દના અંદરમાં પણ ગેપ રાખશો કે નહીં રાખશો? રાખીને તો 2 જણના રિલેશનમાં પણ આપણે ગેપ રાખવું જોઈએ. આપણે જ્યાં સર્વિસ કરતા હોય, જ્યાં જોબ કરતા હોય, તો બોસ અને એમ્પ્લોયરમાં વચમાં પણ આપણે શું કરવું જોઈએ? થોડી ગેપ રાખવું જોઈએ. ગમે તેટલા પ્રિય વ્યક્તિ હશે તો એમાં પણ ગેપ રાખવું પડે કે નહીં રાખવું પડે? એક જન્મેલા બાળકને માં જેમ જન્મ આપ્યું છે એમને એમ ખોળામાં લઈ લે છે. લે છે કે નહીં લે છે? એ જ બાળક જેને વર્ષો સુધી એને બધી શરીરની સફાઈ કરી, દવા પીવડાવી, માલિશ કરી, બધું કર્યું, કપડાં પહેરાવ્યા, બધું કર્યું, એ જ માં જ્યારે દીકરો દીકરી મોટો થઈ જાય પછી હાથથી કોળીઓ લઈને ખવડાવશે? ચમ્મચથી દૂધ પીવડાવશે? શું થાય છે? જ્યાં આટલી પણ ગેપ નહોતી, જ્યાં જરા પણ ગેપ નહોતી, જ્યાં 9 મહિના સુધી પોતાના અંદરમાં રાખે છે, કેટલી અંતરંગતા છે. એક માં અને દીકરાના વચમાં જેટલી અંતરંગતા છે એટલી અંતરંગતા કોઈના સાથે ન છે. તો પણ સમય આવે એટલે શું કરવું પડે છે? વચમાં ડિસ્ટન્સ બનાવવું પડે છે. બનાવવું પડે છે કે નહીં?
તો આપણે કેમ વિચારીએ કે આજે જેના સાથે દોસ્તી છે અને આજે એ બહુ નિકટ છે અને કાલે દૂર થઈ જશે, તો થોડું આપણે એ ડિસ્ટન્સને સ્વીકાર કરવા માટે તૈયાર રહેવું જોઈએ. દરેક ક્ષેત્રમાં જ્યાં કંઈક મળે છે, હવે આપણે પૈસા બેંકમાં રાખ્યા, એનું ઇન્ટરેસ્ટ આવે છે. ત્યારે 10% મળતું હતું, એક જમાનો તો 11% મળતું હતું, 12% મળતું હતું. હવે જમાનો આવ્યો કે 5%, 6% મળે છે કે નહીં? હા, તો એમાં પણ ઓછું અધિક થાય છે. જ્યારે તમે ફિક્સ ડિપોઝિટ કર્યું કે જે પણ કંઈ રાખ્યા બેંકમાં, ત્યારે તમને કીધું કે તમને 10% મળશે અને 4 વર્ષ પછી કહે છે કે હવે તમને 7% મળશે. તો એનું બોલેલા બોલ એનું કાયમ રહેવું જોઈએ ને. એને બોલ્યું છે, નક્કી કર્યું છે તો રહે છે. તમે જ્યારે ઘર લીધું, ઘર બનાવ્યું, ત્યારે ઇલેક્ટ્રિક બિલના રેટ શું હતા અને આજે 20 વર્ષ પછી, 25 વર્ષ પછી એ તમારા બિલ કેટલા છે? એમાં વધારો થયો કે નહીં થયો? થયું કે નહીં થયું? જ્યારે તમે યુવા હતા ત્યારે તમારું જમવાનું પ્રમાણ કેટલું હતું અને આજે કેટલું છે? એક સરખું છે? જ્યારે જન્મ્યા હતા ત્યારે ખાલી દૂધ પીતા હતા અને પછી યુવા હતા ત્યારે બહારનું, બજારનું, ઘરનું બધું ચાલતું હતું. હવે બસ એક ઘરનું જોઈએ, બાકી બધું કંઈ નથી જોતું. ફાલતુ ચીજ નથી ખાવાની, એ માફક નથી આવતી. બધું બદલાય છે. તો દુનિયામાં જ્યારે પણ કોઈના સાથે નુકસાન થાય, મન દુઃખ થાય, લોકોના વ્યવહારથી તકલીફ થાય, લોકોના બોલવાથી તકલીફ થાય, તો આપણે આ પોતાના જાતને એવી રીતે હેન્ડલ કરવાનું, બીજા કરતા પણ પોતાને મેનેજ કરવાનું કે હું બરાબર ગમે તે પરિસ્થિતિ આવે તો પણ તૈયાર છું. હમણાં કેરીનું સિઝન છે ઇન્ડિયામાં, તો કેરીના સિઝનમાં ફ્રૂટ આવે તો પછી કેરી 2-3 મહિના પછી પાછું તમે ઝાડને કહેશો, અરે તું મને 2 મહિના પહેલા આટલા ફ્રૂટ આપ્યા હતા, આટલી કેરી આપી હતી અને આજે શું થઈ ગયું તને? એ કહેશે આવતા વર્ષે મેં તને લગાડ્યું, મેં તને પાણી આપ્યું, મેં તારા સાથે, તું મને આટલા ફળ આપ્યા અને હવે કેમ નથી આપતો? એનું ઋતુ પ્રમાણે છે. વરસાદના દિવસોમાં તમે કહેશો કે આટલું તડકો જોઈએ, આ જોઈએ. ઠંડ આવે તો કે છે ને તડકો ગમે છે. બરાબર છે, તમને ગમે છે, પણ અત્યારે શિયાળો છે, અત્યારે તમારે ગરમ કપડાં જ જોઈએ. તો સમયના અનુસાર પોતાને મજબૂત રાખીને સ્વીકાર કરવાની તૈયારી જોઈએ. એના સિવાય બીજું બહારથી તમને કોઈ સમાધાન નહીં મળે. બહાર કોઈના પાસેથી સમાધાન ગોતવા જશો, અપેક્ષા રાખશો તો નહીં થાય. અપેક્ષા નહીં રાખીને મળી જશે. હાથ ફેલાવીને પછી કોઈ રોટલો આપે તો એમાં કઈ મજા છે? એમાં મજા છે? અને કોઈ પણ તમારા ઘરે આવે પ્રેમથી અને ગિફ્ટ આપે તો એમાં મજા છે? શેમાં મજા છે? તો તમે અપેક્ષા રાખીને હાથ ફેલાવો તો હાથમાં જે આવશે એ નહીં ગમે. અને એટલા માટે કોઈ પણ આપેલા કરતા પરમાત્માના, ગુરુના વરસેલા આશીર્વાદથી જે મળશે એ વધારે ગમશે. એ વગર માંગે મળ્યા, પોતાના જ્ઞાનના પ્રભાવથી મળશે. એ તમને વધારે ગમશે કે મારી સમજદારી હતી કે આટલા કઠિન પરિસ્થિતિમાં પણ મેં આ દિવસો આનંદથી પસાર કર્યા. એમાં આનંદ આવશે કે એમાં આનંદ આવશે કે મેં મારા પરિવારમાં બધાને કીધું,
મેં એને કીધું કે ઓલાને સમજાવો, મારા ફ્રેન્ડને કીધું, મેં એને કીધું કે ના મારા જોબમાં મારું સેલરી વધારી દો. એમાં આનંદ આવશે? શેમાં આનંદ આવશે? મને મારી જાતથી, મારા પ્રયત્નથી હું જે કરીશ એ મને ગમશે. અને મહાવીરના જીવનમાં તો દીક્ષા પછીના ઉપસર્ગના પ્રસંગ છે, અને આપણે દરેક પ્રસંગને એક અલગ ઢંગથી લીધું છે. દરેક પ્રસંગને કે હા એ ભગવાન છે, વિતરાગના થવાના માર્ગ ઉપર છે, એટલે એમને કોઈ રાગ દ્વેષ નથી, આ નથી. એટલે મહાવીરના જીવન છે, ઘણું બધું છે સમજવા જેવું. જો આપણે વિચાર કરીને ખોદીએ ને તો પણ એક સહજ ફટાફટ ધ્યાનમાં આવી જાય, એટલા માટે હું એક દાખલો આપું બુદ્ધનો. મેં પહેલા પણ વાત કરી હતી કે બુદ્ધ જન્મથી તો એમાં વિરક્તિ હતી જ. જ્યોતિષો પણ એના મા બાપને કહી દીધું હતું કે આ પુત્ર તમારા ઘરમાં, તમારા રાજ્યમાં નહીં રહેશે, આ સંન્યાસ લેશે. એટલે મા બાપ પૂરી વ્યવસ્થા કરી હતી. પણ એક દિવસ એક ભિખારીને જોયું, એક બીમાર વ્યક્તિને જોયું, એક મરેલા વ્યક્તિની શવયાત્રા જોઈ, અને એને ઘરમાંથી નીકળી પડ્યા. ઘરમાંથી નીકળી પડ્યા તો જરૂર મા બાપને પણ વાત કરી હશે, પત્નીને પણ વાત કરી હશે, પણ જે પણ થયું હશે. પણ એક દિવસ એના સૂતેલા પત્નીને અને એના પડખામાં સૂતેલા દીકરાને અડધી રાત્રે છોડીને ચૂપચાપ નીકળી ગયા. એના પત્ની માટે બહુ જ મોટા મૈથિલી શરણ ગુપ્ત કરીને એને યશોધરા નામની એક ચોપડી લખી છે. એમાં લખ્યું છે કે સિદ્ધ થવા માટે પતિ ગયા એ મારા માટે ગૌરવની વાત છે, પણ મને કહીને કેમ નથી ગયા? ચૂપચાપ કેમ ગયા? પત્નીનો શું દુઃખ છે સૌથી મોટું? કે મને વિશ્વાસમાં કેમ ન લીધું, મારી ઉપર વિશ્વાસ કેમ ન કર્યું? શું મને એને કીધું હોત કે મારે જવું છે તો હું ના પાડત? હું પણ એક ઊંચા ઘરાણાની છોકરી છું, હું પણ સમજુ છું, હું બુદ્ધિમાન છું. મારો પતિ જો સારા કામે જાય તો હું શું કામ ના પાડું? પણ મને કહીને કેમ ના ગયા? જીદ્દ લઈને બેસી ગઈ. વર્ષો નીકળી ગયા, બુદ્ધને જ્ઞાન થઈ ગયું, અને બુદ્ધ દરેક જગ્યામાં, સારનાથમાં, વારાણસીમાં, રાજસ્થાનમાં જ્ઞાન આપે છે. જે બુદ્ધ પાસે એના પિતા જેને જેને મોકલે છે એ બધા બુદ્ધના શિષ્ય થઈને બુદ્ધ પાસે રહી જાય છે. પછી એક દિવસ પિતા એને કીધું કે તમે તમારા જન્મભૂમિમાં તો આવો એક વખત, બધી જગ્યા જાઓ છો તો. બુદ્ધ આવ્યા કપિલવસ્તુમાં, રાજમહેલમાં ગયા, બધા લોકો આવ્યા બુદ્ધને દર્શન કરવા માટે, પણ કોણ નથી આવ્યું? પત્ની નહીં આવી, દીકરો નહીં આવ્યો. હવે દીકરા તો ક્યાં? દીકરો તો મા પાસે રહી ગયો, એનું પોતાનું શું છે? પત્ની કેમ ના આવી? કે મને કહીને કેમ ના ગયા? હું શું કામ સામે થઈને જોઉં? શું એ ભૂલી શકી એની દુઃખને? વિચાર કરી શકી કે બુદ્ધ જ્ઞાની થઈને આવ્યા છે, હું જાઉં? એ કઈ નહીં, લેટ ગો નહીં કરી શકી. પછી બુદ્ધ સામેથી થઈને રૂમમાં એને એકલાને મળવા ગયા, એકાંતમાં મળ્યા. શું કહ્યું હશે બુદ્ધ? સોરી કીધું? ભૂલી જા, મારી ભૂલ થઈ ગઈ, એમ કીધું? એને સીધું ભિક્ષા પાત્ર સામે રાખ્યું અને કહે ભિક્ષા આપ, ભિક્ષા. ત્યારે પત્ની શું કરે? એ પણ મહાન નારી છે, સાધારણ નથી. એનો લેટ ગો જે કરવાનું હતું એ ન કર્યું, ત્યાં સુધી તો આકડાઈને રહી. પછી શું કર્યું? કે આવ્યા છે, હવે વારો કોનો છે? એ સામે થઈને આવ્યા છે, એ સામેથી માંગે છે મારા પાસે, હું શું આપું? એને તત્કાલ પોતાના દીકરાને આપી દીધું.
લેનકો કરવું પડે. કોણ મેનેજ કરે છે? કોણ મેનેજ કરે છે? કોણ મેનેજ કરે છે? કોને રસ્તો કાઢ્યો? કોને સુખ મેળવવાનો પ્રયત્ન કર્યો આટલા દિવસ વિયોગમાં? અને વિયોગ કરતા પણ મને કહીને કેમ ના ગયા? આ વિયોગ નથી, આ દુઃખ નથી. દુઃખ શેનું છે? મને વિશ્વાસમાં કેમ ન લીધું? અને એ દુઃખ ક્યારે? કે હવે આવ્યા છો તો હું બાજી મારી લઉં. આવ્યા છે સામે તો હું ખાલી હાથે નહીં જવા દઉં. ભલે અહંકાર હોય આપણામાં, ભલે આપણામાં ક્રોધ હોય, ભલે આપણામાં ઈર્ષા હોય, ભલે આપણામાં દ્વેષ હોય, જે પણ છે, પણ એને પણ તમે શું કરો? વ્યવસ્થિત એને ગોઠવીને રાખો. એની જગ્યા ઉપર એને રાખો, બીજી જગ્યા નહીં કાઢો. દીકરાના સામે તમે પોતાનો અહમ લઈને જાઓ તો એ બરાબર નથી. દીકરા પાસે તમે તમારું પ્રેમ લઈને જાઓ, ત્યાં અહંકાર લઈને જશો. સંસ્કૃતમાં એક ઉક્તિ છે કે ગુરુ અને પિતા કોનાથી હારવા માંગે છે? કોનાથી હારવા માંગે છે? આજે કોઈ પણ બિઝનેસ હોય કે કઈ હોય તો અંબાની કોનાથી હારવા માંગશે? મારા કરતા કોઈ સારો બિઝનેસ કરે એમ ઈચ્છશે? અને મારો દીકરો જો મારા કરતા સારું કરે તો? પુત્રાત ઈચ્છેત પરાજયમ. પુત્રથી ઈચ્છા કરે છે કે હું પુત્રથી હારી જાઉં. દુનિયાથી હારવા નથી માંગતો હું, પણ પુત્રથી હારવા માંગુ છું. જ્યારે પુત્રને ખોળામાં બેસાડો, આપણે કઈ નહીં, મોટાઓ સામે પીઠ દેખાડીને નહીં બેસવાનું, ભગવાનની સામે પીઠ કરીને નહીં બેસવાનું. વડીલના પિતાના પાસે બેસવું છે. અને પુત્ર ખોળામાં આવીને બેસે તો પીઠ કોના પાસે થાય? કોના પાસે થાય? પિતા પાસે થાય. તો દરેક જગ્યા ભલે અહંકાર છે, ક્રોધ છે, થાય છે, પણ જે પણ થયા પછી પણ શું હોવું જોઈએ? તમે તમારી જાતને મેન્ટેન કરો. તમે ઘરને જેવી રીતે ગોઠવો છો ને, ઘરમાં તમે ગેસ છે, ઘરમાં એસી છે, ઘરમાં હીટર છે, બધાને મેનેજ કરો છો કે નહીં? કે ગરમીના દિવસોમાં હીટર ચાલુ કરો છો? કે ગેસ ઉપર હાથને મૂકીને સીધું ચાય ચીની નાખો છો? કે દૂધ નાખી દઉં છો ગેસ ઉપર? મેનેજ કરો છો ને? તો તમારા ક્રોધનો પણ ઉપયોગ તમે કેવી રીતે કરો? તમારા અહંકારનો ઉપયોગ પણ તમે કેવી રીતે કરો? છે મારામાં અહંકાર, મને નથી આવડ્યું, એક વાત મને નહીં આવડી, મેં તમારા વચમાં તમારા પ્રશ્નોનું સમાધાન ન કરી શકી. તમારો અહંકાર કહેશે, અરે આ શું થયું? પછી ઉલટી સીધી વાત કરીને હું તમને સમજાવું કે એના કરતા આજ નહીં પણ આવતા ક્લાસમાં હું તમારો જવાબ આપીશ તમને. આ શું છે? મારો અહંકાર છે, પણ મારા અહંકારને હું મેનેજ કરીશ એટલી મારામાં તાકાત હોવી જોઈએ. બાહુબલી શું કર્યું? બાહુબલી શું કર્યું? પોતાનો અહંકાર છે કે મારા પિતા મને સામ્રાજ્ય આપ્યું છે, અને જો લેવું હોય તો લડીને લો. તમે મોટા છો, મોટા ભાઈ છો, તમે તો હું તમને પગે લાગુ છું, પણ મારું રાજ્ય હું શું કામ આપું તમને? અહંકાર પણ છે અને લોભ પણ છે. અને એ અહંકારને કેવી રીતે વાળે છે, કેવી રીતે પરિવર્તિત થાય છે? કે હું મારા ભાઈ ઉપર હાથ ઉપાડું અને મારી નાખું. શું મળશે મને એને મારવાથી? એક દિવસ મને પણ મરવું છે. એને મારીને રાજ્ય મેં લીધું તો હું મરી જઈશ તો રાજ્ય કોને મળશે? ન ભાઈ લેવાના છે, ન હું લેવાનું છું. પછી જયારે પગે લાગવાની વાત આવી કે પિતા પાસે જાઉં
તો મારા 98 ભાઈ દીક્ષા લઈને બેઠા છે, અને આટલાને વંદન કરવા પડશે. હું મોટો છું, હું શું કામ વંદન કરું? એટલે જ્ઞાન પ્રાપ્ત કરું. પણ જ્ઞાન પણ નમ્રતા વિના ન મળે, વિનય વગર ન મળે. પછી શું છે? જ્યારે એને વિચાર કર્યું કે નાના કે મોટા શું છે, શું છે? આજે જન્મ્યા કે કાલે જન્મ્યા? આજ અને કાલની ગણતરી કોણ કરે છે? મનુષ્ય કરે છે. પશુ પક્ષી કરે છે કે કોનો જન્મ ક્યારે છે? બર્થડે પૂછી જો કોઈને પણ. કૂતરાને પૂછો, બિલાડીને પૂછો, ગાયને પૂછો, બધાને પૂછી જો બર્થડે નું શું છે. અને જ્યારે નમો લોએ સર્વ સાહુ નમ બોલો છો, ત્યારે નાના સાધુને પણ વંદન કરીએ છે ને. જ્યારે આચાર્ય નમો લોએ સર્વ સાહુ નમ કહે છે, તો આચાર્ય કોને વંદન કરે છે? તો મને સંવત્સરીના દિવસે મિચ્છામી દુક્કડમ કેવું છે, તો હું કહું કે નહીં, રીતાબેન બકુલભાઈ પહેલા મને કહેશે તો જ હું એમને કહીશ. દિલીપભાઈ મને મિચ્છામી દુક્કડમ કહેશે પછી જ, કારણ કે હું તો સાધુ છું, તમે તો ગ્રસ્ત છો, તમારે પહેલા કેવું જોઈએ કે મારે પહેલા જોઈએ? ભગવાનના માર્ગ ઉપર ચાલ્યા તો હું છઠ્ઠા ગુણસ્થાનમાં છું, અને ગ્રસ્ત કોઈ 5મા ગુણસ્થાન ઉપર છે, કોઈ 4થા ગુણસ્થાન પર. આગળ તો હું જ છું ને. પછી આ અહંકાર લઈને બેસું કે હું ક્ષમા ધર્મ સૌથી મોટો ધર્મ છે, એ મને તો પહેલા કરવું જોઈએ. ગૌતમ સ્વામી જેવા જો આનંદ શ્રાવક પાસે મિચ્છામી દુક્કડમ કહેવા ગયા, તો ભગવાન એને રોકે કે નહીં, તું નહીં જા, આનંદ આવશે પછી કરશે. ભગવાન કીધું એને પારનું પણ ન કર્યું, એમને એમ ગોચરી મૂકીને તરત જ પેલા આનંદ પાસે ગયા. તો આ ગૌતમ સ્વામી જેવા મારા ગુરુ, મારા ભગવાનના પ્રિય શિષ્ય એવા છે, તો હું કેવું છું? થોડું પૂછી જોજો પોતાનું મન, થોડું મેનેજ કરી લેજો. આ દુનિયાને હેન્ડલ કરવા કરતા પોતાને આપણે હેન્ડલ કરીએ તો રીતાબેન, સુખનો માર્ગ તો આપણા પાસે જ છે. સુખ માર્કેટમાં મળવાનું નથી કે આપણે ખૂબ પૈસા લઈને જઈને બધું બેંકમાં જેટલું છે બધું આપીને સુખ લઈ લેશું તો પણ મળશે નહીં. આ માર્કેટની વસ્તુ નથી, આ કોઈ પણ બોસની વસ્તુ નથી, આ કોઈ પણ વકીલની વસ્તુ નથી કે તમને જીતીને તમને બધું આપી દેશે. સુખ પૂછી જો બકુલભાઈને, વકાલત કરે ને તમારે આપી દેતા હોય તો કરશો? આ વકાલત ચાલશે? કોર્ટ છે એવો કોઈ? એવું કોઈ નથી, એવું તમને શીખવાડવા વાળી કોઈ યુનિવર્સિટી નથી. ખાલી એક ભગવાન છે, અને એમાં પણ ભગવાન મહાવીર છે, એમાં પણ આપણા ગુરુ છે કે જેને આ શીખડાવે. તમે એક વખત હસીને એ વ્યક્તિ સામે બોલી દો, બસ પતી ગયો. એક વખત વિચારી દો કે શું રાખવાનું છે આ કચરું ભેગું કરીને, ફેંકી દો ને બહાર. શું કામ રાખવું? ભગવાન આપેલા રત્નત્રય જે છે, આ સૌથી મોટા રત્ન છે, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર. આ રત્નને રાખવા માટે મારી મનની તિજોરી છે, મારી જીવનની આ તિજોરી એના માટે છે. હું કોઈના આપેલા દુઃખને રાખવા માટે નથી. મારા પાસે એને રાખવા માટે જગ્યા નથી. બહાર જાઓ, આપણે જેને આપણને લોકો ગમતા નથી એને આપણે ઇન્વાઇટ કરતા નથી, એને આપણે આપણા ઘરમાં એન્ટ્રી આપતા નથી. તો દુઃખ ગમે છે? કોઈના આપેલા બોલેલા અપશબ્દ ગમે છે? કોઈ આપણને નુકસાન પહોંચાડે છે એ ગમે છે? શું ગમે છે? નથી ગમતું ને તો દરવાજાની બહાર એને એન્ટ્રી નહીં આપવાની. મારા લાઈફનો માલિક હું છું. કોને આવવા દેવું અને કોને ના પાડવી એનો પૂરો અધિકાર મારી પાસે છે. મારા ગુરુનું જ્ઞાન મારા પાસે આવી શકે છે, મારા ભગવાનની વાણી મારા પાસે આવી શકે છે. હું કોઈના બીજાના શબ્દો પર વિચાર નહીં કરીશ.
મારે કલાકો હું ચિંતન કરી શકું છું, પણ ભગવાનના ગુરુના બોલેલા બોલ ઉપર કરી શકું છું. કોઈ દુશ્મનના આપેલા શબ્દો ઉપર હું નહીં વિચાર કરું. બરાબર ને ગીતાબેન? એકદમ સરસ. વેરી ટ્રુ. આપણા પોતા ઉપર છે. પોતા ઉપર પોતાને જ મેનેજ કરવાનું છે. એક્સપેક્ટેશન્સ નહીં રાખવાના. તમારા ઘરને કેવું સજાવવાનું છે, કેવી રીતે રાખવાનું છે, કોના હાથમાં છે. ઘરને ગંદુ કરવું હોય તો જ્યાં ત્યાં કપડાં ફેંકી દો, વાસણ ધોયા વગર રાખી દો, એ કોના હાથમાં છે? આપણા હાથમાં છે. તો મારા મનને ધોયા વગર હું સૂઈ જાઉં? જેવી રીતે આપણે કહીએ કે એઠા વાસણ, જૂઠા વાસણ કે વાપરેલા વાસણ રાતના નહીં રાખવાના, ધોઈને રાખવાના, સ્વાસ્થ્યના દૃષ્ટિથી બરાબર નથી, તો આપના મનને ધોયા વગર રાતના આ આપણા મનના સ્વાસ્થ્ય માટે સારું નથી. બરાબર? થેન્ક યુ યશોજી મહારાજ. બસ હવે આ વાત ઉપર આપણે આપણા પ્રભુ શું કહે છે એ પણ આપણે જોઈ લઈએ. આમાં 51 ઉપર પહોંચ્યા હતા યશાજી. 51 ઉપર પહોંચ્યા હતા. 51 ન ચિત્તા તાયે ભાસો કુવો વિદ્યાનુશાસનમ. ન ચિત્તા તાયે ભાસમ. જો જે વાત તમે પૂછ્યું છે ને એ જ ભગવાન તમારું સમાધાન કરે છે. ન ચિત્તા, આ ચિત્તને ત્રાણ આપવા વાળું, સુખ આપવા વાળું, શાંતિ આપવા વાળી ન ચિત્તા તાયે, તારે છે, ચિત્તને તારતા નથી. કોણ? ભાષા પણ ચિત્તને તારતી નથી. કોણ સુખ આપે? ઇંગ્લિશ બોલો તો સુખ આપે, કે હિન્દી બોલો તો સુખ આપે, કે પ્રાકૃત બોલો તો સુખ આપે? કઈ ભાષા સુખ આપે છે? ન ચિત્તા તાયે ભાષે. કોઈની ભાષા ચિત્તને પ્રસન્નતા ન આપી શકે. કુવો વિદ્યાનુશાસનમ. તમે એન્જિનિયરિંગ ભણો, બાંધકામનું કામ શીખો, કે નકશા બનાવવાનું કામ કરો, કે વિજ્ઞાનમાં જઈને કેમિકલ કેવી રીતે, કોનું કેમિકલ કેમાં મેળવવાનું, શું બનાવવાનું એ શીખો, કે તમે ચંદ્રયાન પૃથ્વી પરથી ચંદ્રલોકમાં મોકલવાની વિદ્યા પ્રાપ્ત કરો. આ વિદ્યાનું અનુશાસન પણ શું તમને સુખ આપી શકે છે? આપી શકે છે? નહીં આપી શકે. કુવો વિદ્યાનુશાસનમ, વિદ્યાનું અનુશાસન પણ. આજે વિજ્ઞાન આટલી પ્રગતિ કરી, પણ એ પણ તમને સુખ આપી શકે છે? વિજ્ઞાન જ્યારે મનુષ્ય ભગવાન ઋષભદેવના સમય ઉપર હતા ત્યાં સુધીમાં મનુષ્ય પાસે પહેરવા માટે કપડાં નહોતા, રહેવા માટે ઘર નહોતું, ખાવા માટે અનાજ નહોતું, મનોરંજન માટે નૃત્ય નહોતા. શું હતું? શું હતું? યુગલિયા પાસે અકર્મ ભૂમિમાં શું હતું? મોટા મોટા બિલ્ડિંગ હતા? લંડનમાં હતા, અમેરિકામાં હતા, કે ઇન્ડિયામાં હતા? ક્યાં હતા? અકર્મ ભૂમિમાં કાંઈ નહોતું. ખાવા માટે પણ, અને એને પ્રેમથી બોલાવીને ખવડાવવા માટે માણસો પણ, એવું શિક્ષણ એના પાસે પણ હતું, એવા સંસ્કાર મનુષ્ય પાસે હતા કે મેં જેને જન્મ આપ્યું છે એના માટે તો હું કંઈ ખવડાવું એને. આ સંસ્કાર પણ નહોતા. કોઈ પ્રેમથી તમને ખવડાવે એવું નહોતું. અને આજે મનુષ્ય પાસે કેવું શું થઈ ગયું? આટલા મોટા મોટા ટાવર કેવી રીતે બનાવવાના, ચંદ્રલોકમાં કેવી રીતે પહોંચવાનું, લંડનથી હવાઈ જહાજમાં બેસીને ઇન્ડિયા કેવી રીતે આવવાનું, એ બધું મળી ગયું ને. આ બધું મળી ગયું તો શું સુખ પણ મળી ગયું?
સુખનું ક્યાંય પૃથ્વીના અંદર ક્યાંય કોઈ ખદાન ગોતી કાઢીએ? સોનું ગોતું કાઢ્યું, હીરા ગોતીને કાઢ્યા, તો સુખ પણ ગોતીને કાઢવું હતું ને અંદરથી. સમુદ્રના અંદરમાં જઈને જોઈ આવ્યા શું શું છે પાતાળ લોકમાં. તો પછી એ પણ જોઈ આવું હતું ને સુખનો કોઈ ખજાનો છે પાતાળમાં, સમુદ્રની અંદરમાં. સમુદ્રની અંદરમાં અગ્નિ છે એ ખબર પડી, સમુદ્રના પાણીમાં પણ વનસ્પતિ છે એ ખબર પડી, પણ સુખ છે એ ખબર પડી નથી પડી. તો વિદ્યાનું શાસનમ, આ વિજ્ઞાનની વિદ્યા પણ કોઈ સુખ આપી શકે છે? નથી આપી શકતું. ન ચિત્તેતાય ભાષ ન ચિત્તાતાય ભાષા કુવો વિદ્યાનું શાસનમ. આ ચિત્તને આ ભાષા સમાધાન નહીં આપી શકે. આ ચિત્તના વિકારોને સમાવવાનું કોઈ રસ્તો આ ભાષા પાસે નથી. આ કોઈ પણ જાતના વિજ્ઞાનના એમાં શિક્ષણમાં નથી. કયું શિક્ષણ છે? કઈ યુનિવર્સિટી છે? કયું કોલેજ છે? મેડિકલ કોલેજ છે, લો કોલેજ છે કે ફાર્મસી છે? ક્યાં છે? આટલી મોટી મોટી યુનિવર્સિટીઓ ઊભી થઈ ગઈ છે, પણ કોના પાસે પણ સુખ કેવી રીતે કયા કેમિકલ મેળવાથી સુખ પેદા થાય છે? કોઈ કેમિસ્ટ્રી શીખડાવે છે? નથી શીખડાવતું. તો વિદ્યાનું શાસન એ પણ કોઈ તાણ આપવા વાળું નથી. તો પછી આ દુનિયાની ઉપેક્ષા કરી દઈએ, આ જન્મ મૃત્યુનો ઉપેક્ષા કરી દઈએ કે જન્મ લઈને તરત જ મારી નાખવાના બધાને. શું કરવાનું છે? સુખ નથી મળતું તો આ દુનિયામાં રહીને શું કરવાનું છે? તો ભગવાન એ દુનિયાને પણ છોડવાની વાત નથી કરતા. ભગવાન શું કહે છે કે પૂર્વ કર્મ ખયઠાએ ઇમમ દેહમ સમુદ્ધરે. તું જન્મ્યો અને તરત જ મરી જવાનો વિચાર નહીં કર. તને બાંધેલા કર્મનું ક્ષય કરવા માટે, અને બાંધેલા કર્મનું ક્ષય શા માટે કરવું છે? શા માટે કરવું છે? અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભના દ્વારા સુખ મળતું નથી, એટલે મને કર્મનો ક્ષય કરવું છે. કર્મનું ક્ષય શા માટે કરવાનું છે? કે રાગ દ્વેષ મને સુખ આપતા નથી, દુઃખ આપે છે, એટલે મને કર્મનું ક્ષય કરવું છે. હું જેલમાં જાઉં, ત્યાં જેલમાં બંદી થઈને રહું, એનાથી મને સુખ મળવાનું નથી, એટલે મને ખરાબ કામ કરવા નથી. ખરાબ કામ શું કામ નથી કરવું? ચોરી શું કામ નથી કરવી? શું કામ નથી કરવું? શું કામ કોઈને મારવું નથી? કારણ શું છે? આજે કોઈ પણ એક સાધારણ વ્યક્તિ હશે તો એને પણ એમ થાય, ભય લાગે છે કે હું કોઈને મારી નાખીશ તો મને જેલમાં જવું પડશે. હું ચોરી કરું, પકડાઈ જાઉં તો જેલમાં જવું પડશે. એટલે જેલ ગમતી નથી ને. આ સંસારમાં જેલમાં છીએ આપણે. એ ગમતું નથી ને. તો કર્મ ક્ષય કરવા માટે શું કરો? આ કર્મ ક્ષય કરવા માટે પણ ક્યાં રહેવું પડશે? આ દેહમાં રહેવું પડશે. તો પછી દેહને પણ શું કરો તમે? સારી રીતે રાખો. આ રહેવું છે અમને, આ મકાનમાં રહેવું છે, તો જે મકાનમાં રહો છો, જે ઘરમાં રહો છો, એને પણ સારું રાખો છો કે નહીં? એક બલ્બ જો ફ્યુઝ થઈ જાય તો આપણે તરત જ એને કાઢીને બીજું લગાડી દઈએ. તો આ શરીરને ઇમમ દેહમ સમુદ્ધરે, આ જે શરીર તમને મળ્યું છે એનું પણ તમને બરાબર એનું ધ્યાન રાખો. શા માટે ધ્યાન રાખો? પૂર્વ કર્મ ખયઠયાએ, નવા કર્મ બાંધવા માટે નહીં, પણ સારા કામ કરવા માટે. તમે શક્તિશાળી થાવ. શા માટે શક્તિશાળી થાવ? કે યુદ્ધ કરીને બીજા દેશને ખતમ કરવું છે એટલા માટે નહીં. જે કરો છો એ શા માટે કરો? કે તમારા કર્મનું ક્ષય થાય એના માટે. આ શરીરને ડોક્ટર કે એમ પ્રમાણે ભોજન આપો.
ડોક્ટર જો કહે કે તમારે શુગર નથી ખાવી તો તમે શુગર નહીં ખાઓ. શા માટે? કે તમે દેહને સાચવો અને તમે દેહને સાચવીને કર્મ મુક્તિનો માર્ગ ગોતો. શા માટે વ્રતનું પાલન કરવું છે? શા માટે વ્રત પાળવા છે? શા માટે ઉપવાસ કરવું છે? શા માટે સામાયિક કરવી છે? શા માટે બંધન કરવા છે? આ શરીરને કષ્ટ આપવા માટે? કોના માટે? કર્મને ક્ષય કરવા માટે. આ શરીરને સાચવું. આ શરીરથી તપ નથી થતો અને જબરદસ્તી તમે તપ કરો તો તમને પરમિશન મળી? પરમિશન નહીં મળે. તમારે સેવા કરવી છે. સેવા કરવાથી કર્મ ક્ષય થશે. સેવા કરવી છે તો સેવા જો સ્વસ્થ હશો તો કરી શકશો ને. બીમાર વ્યક્તિની સેવા કરશે. શા માટે સ્વસ્થ રહેવું છે? શા માટે સ્વસ્થ રહેવું છે? તો પૂર્વ કર્મ ખયઠયાય ઇમમ દેહમ સમુદ્ધરે. આ શરીરને સરખી રીતે સાચવું. એક વ્યક્તિ કર્મક્ષય માટે પ્રતિજ્ઞા કરે છે કે મારે સવારના વહેલા ઉઠવાનું છે, મારે નદી ઉપર સ્નાન કરીને આવીને ભગવાનની પૂજા કરવી છે. એક વ્યક્તિ તિબ્બતમાં ગયું અને બરફ પડે છે ત્યાં, અને દીકરાને પૂછે છે કે બેટા તું મને આ દેશમાં તો લઈ આવ્યો, પણ મારું તો નિયમ છે સવારના ઉઠીને નદીમાં સ્નાન કરીને ગીલા કપડાથી આવીને ભગવાનની પૂજા કરવાની. તો નદી ક્યાં છે? એ કે છે બાજુમાં જ છે. તો કે પછી હું મને વહેલા ઉઠાઈને મને દેખાડી દેજે ક્યાં નદી છે. તો કે મરવું છે, બરફ પડે છે અને આ બરફ પડેલા નદીમાં જઈને સ્નાન કરીને ગીલા કપડે બરફ ઉપર પગ મૂકીને ઘરે આવવાનું છે. તો આ બધા ધર્મના નિયમો શા માટે છે? પૂર્વ કર્મ ખયઠયાય ઇમમ દેહમ સમુદ્ધરે. પૂર્વ કર્મના બાંધેલા કર્મના ક્ષય માટે આ દેહને ધારણ કરવું. 6 મહિનાના ઉપવાસ પછી અને ભગવાન ઋષભદેવ 13 મહિનાના ઉપવાસ પછી પારણું શું કામ કરે છે? શું કામ કર્યું પારણું? ઇદમ દેહમ સમુદ્ધરે. જો એ જ વખતે એને પારણું ન કર્યું હોય અને બસ મારે તો ઉપવાસ જ કરવા છે, મારે પૂર્વ કર્મનો ક્ષય કરવું છે, તો દેશના કેવી રીતે આપી શકે? કેવલ જ્ઞાન કેમ મળ્યું? અને કેવલ જ્ઞાન ક્યારે મળે? ભગવાન મહાવીરને 6 મહિનાનું તપ કર્યું ત્યારે મળ્યું કે 2 દિવસનો ઉપવાસ પછીના દિવસે મળ્યું? ક્યારે મળ્યું કેવળ જ્ઞાન? બીજા દિવસના ઉપવાસમાં મળ્યું. તો ઇદમ દેહમ સમુદ્ધરે. આ દેહ શા માટે છે? પૂર્વમાં બાંધેલા કર્મના ક્ષય માટે આ દેહને સાચવીને રાખવું. તમે બધા સ્વસ્થ રહો, તમે બધા સારી રીતે જીવો, એના માટે તમે તમારું આહાર સારી રીતે લો, સમય ઉપર લો, સમય ઉપર યોગા કરો. નહીં તો કહેશો અમે હાથ પગ ઉપચાર કરીએ તો એમાં જીવ મરે છે, તો નથી યોગા કરવા. ભગવાન શું કહે છે? ઇદમ દેહમ સમુદ્ધરે. આ દેહને શા માટે એને સ્વસ્થ રાખવો, એને સારી રીતે રાખવો, એની સાર સંભાળો. શા માટે કીધું? પૂર્વ કર્મ ખયઠયાય. પૂર્વમાં બાંધેલા કર્મના ક્ષય માટે ઇમમ દેહમ સમુદ્ધરે. અને જ્યારે સંથારું લેવું હોય ત્યારે પણ શું કહેશો? હવે આ દેહમાં કઈ માલ નથી, કોઈ રામ નથી, એટલે કાઢી મૂકો એને. જેવી રીતે માર્યા પછી તરત જ લોકો કાઢી મૂકે ને, એવી રીતે મારે જવું છે એક દિવસ પછી, આજે જાઉં ને હું, એમ કહીને જશો? એમ કહીને સંથારો લેવું છે? નથી. શું છે સંથારાનો પાઠ? હું આ શરીરના સાથ છૂટવાનું છે અને હું હસતે મોડે
એને વિદાય આપું છું. પણ આ ખરાબ છે એમ નથી કીધું. આ શરીર ખરાબ છે એટલે છોડું છું એ નથી, પણ શરીરમાં મોહ પણ નથી. પૂર્ણ અનાસક્તિ છે શરીર પ્રતિ, અને છતાં તમે શું કહો છો? ઇઠ્ઠમ કંતમ પિયમ મનુન્નમ મનાનમ. આ શરીર મને ઈષ્ટ છે, આ શરીર મને પ્રિય છે, આ શરીર મારા માટે ખૂબ સારું છે, સુંદર છે મારું શરીર, કાંતિવાન છે, તેજસ્વી છે મારું શરીર. આ શરીરમાં કેટલી તાકાત છે, મેં કેટલા મોટા મોટા કામ કર્યા છે, કેટલી મેં લોકોની સેવા કરી છે આ શરીરના માધ્યમથી. એને તુચ્છ ગણીને નથી છોડવાનું, યાદ રાખજો. સંથારો કરવું હોય ત્યારે પણ એ કે જો અમારો બહુ સારો મિત્ર હતો અને આ સારું છે, અને પણ આજે આ વિદાયનો સમય આવી ગયો છે, તો સારી રીતે જ એને વિદાય આપવાની છે. તો ઇદમ દેહમ સમુદ્ધરે, આ દેહને ઉદ્ધાર કરવો. ઉદ્ધાર કરવો એટલે મહારાજ, હા, તમે આ એક્ઝામ્પલ આપ્યા કે તમે એવો બાધા લીધી હોય કે હું આવી રીતના સ્નાન કરીશ ઓલામાં, પછી ઠંડીમાં તમે સ્નાન કરો તો તમે બીમાર પડી જાઓ. તો તમે આ એક્ઝામ્પલ્સ આપો છો એમાં તમે એમ કહો છો કે ગમે તેટલી તમારી બાધા તમે લીધી હોય, પણ તમારા શરીરને એના ઉપરથી માર પડે તો ઈ તમારી બાધા ફળ નહીં આપે, એમ તમે કહો છો ને? હા હા, નહીં હું એમ નથી કહેતી, તો પણ હું નથી કહેતી, ભગવાન કહે છે. તમે તમે જ્યારે બાધા લો છો, એક સૂર્યોદય પછીના 45 મિનિટ પછી નવકારસી આવે છે, એની પણ ત્યારે તમે પચકાન કરો છો, તો શું લઈને પચકાન કરો છો? સહસાગારેનમ મત્તરાગારેનમ સર્વ સમાહિવત્યાગારેનમ. અચાનક કોઈ કારણ આવી પડે તો તમને આ પચકાન નથી, એમાં આગાર છે, એમાં તમને આગાર છે ખાવાનું. તમને કોઈ મોટા વડીલ કે નવકારસી નથી કરવી, ચાલો ચાય પી લો, તો તમારે પી લેવાનું, તમને આગાર છે, તમારા પચકાન ભાંગી નથી જતા. સર્વ સમાહિ વત્યાગારેનમ, જ્યાં સુધી શરીરમાં પૂર્ણ સમાધિ છે ત્યાં સુધી જ તમને પચકાન છે, નહીં તો પચકાન નથી. તો હું નથી કહેતી, આપણે જે પ્રતિજ્ઞા કરી, આપણે જે બાધા લીધી, આ બાધામાં જ આ શબ્દો છે. આમાં છે ને there is એક ફાઇન લાઈન છે યશાજી મહારાજ. ઘણી વાર આપણને આસક્તિ આવી જાય ને તો એ આપણે મૂકી દઈએ, આપણા મનને સ્ટ્રોંગ કરવા માટે લીધી હોય ને તો એ આપણે મૂકી દઈએ, અને આમાં આપણે એક્સક્યુઝ પણ લઈ શકીએ કે ભગવાને આપણને રજા આપી હતી, પણ આપણી આસક્તિ આવી ગઈ હોય તો એટલે આમાં ફાઇન લાઈન છે. તમે કહો છો કે શરીરમાં જ્યારે દુઃખ થાય ને ત્યારે મૂકો ને તે વધારે સારું, પણ મનમાં વીકનેસ આવી જાય ત્યારે નહીં મૂકવાનું, એમ ત્યારે નહીં મૂકવાનું. અને મનની વીકનેસ નહીં આવે એના માટે, કારણ કે મન બહુ ચંચલ છે. હા, 2 દિવસ જો તમે સ્વાધ્યાયનો નિયમ લીધું અને 2 દિવસ સ્વાધ્યાય નહીં કરો તો ત્રીજે દિવસે ભૂલી જશો. હવે મને બહુ કંટાળો આવ્યો છે, પછી કાલથી શરૂ કરશું આપણે. હા, આજે મહેમાન આવ્યા છે, વાતોમાં લાગી જશું, રહેવા દો ને, આજ નથી કરવું, કાલે કરવું. અને આપણી જ વાત નથી, જ્યારે છોકરાઓ સ્કૂલે જાય ને ત્યારે તમે કહો કે આજે રજા પાડી દે, તારી તબિયત ઠીક નથી, રહી જાઓ ઘરમાં, તો છોકરા કહેશે નહીં મારે સ્કૂલે જવું છે, ત્યારે જીદ કરીને જશે. અને જ્યારે વેકેશન થઈ જાય ને પછી વેકેશન પછી જ્યારે પહેલે દિવસે જવું પડે ને ત્યારે એને કંટાળો આવે. બરાબર છે ને? છોકરાઓનું છે ને એવું રીતે, એ રૂટીનમાં બરાબર જતા હોય તો બરાબર જીદ કરીને જશે, અને થોડું વેકેશન મળી જાય ને તો પછી પાછું સ્ટાર્ટ કરવું ત્યારે મન નબળું પડી જાય છે. તો આપણે પણ હજી છોકરાઓ છે, પછી વેકેશન પછી પાછું તમે કહો કે હવે આ પાછું પાલન કરશો તો ત્યારે ઢીલા પડી જશો. એટલે મનને વાળવા માટે, મનને બરાબર સમજીને
કે ખરેખર અત્યારે મારી શારીરિક સ્થિતિ નથી એવી કે હું ચોવ્યાર કરું. હું ચોવ્યાર કરું. ડોક્ટર કહેશે કે આ દવાનો ટાઈમ આટલા વાગ્યાનું છે, તમારે આટલા વાગે દવા લેવી જ પડશે. પછી તમે કહો ના મને ચોવ્યાર છે, તો પછી નહીં. થોડું એમાં વિવેક પણ એમાં હવે આજે ચોવ્યાર નથી કર્યું, કઈ વાંધો નહીં. કાલે મહેમાનો આવ્યા છે, બધા આગ્રહ કરે છે અમારી સાથે બેસો, અમારી સાથે જમો, અમારી સાથે, તો જમી લીધું, ત્યારે નહીં પાડતા. તો વિવેક રાખીને તમારા મનને થોડું પણ કાયર નહીં બનાવો, મનને મજબૂત રાખીને ફક્ત મારા મિત્રને મને સાતા ઉપજાવવાની છે એટલા માટે હું દવા લઉં છું. મારા મિત્ર માટે દવા લઉં છું, મારી આત્મા માટે નહીં. થેન્ક યુ યશાજી મહારાજ. કોઈને કઈ પૂછવું છે કે આપણે આગળનું સૂત્ર લઈએ? હા, આસુર્યમ દિશંબાલા ગચ્છન્તિ અવસાતમમ. આસુર્યમ દિશાબાલા, આસુર્યમ દિશંબાલા ગચ્છન્તિ અવસાતમમ. ગચ્છન્તિ મતલબ જાય છે, તમમ, તમમ એટલે અંધકારમાં. અવસા એનું પોતા ઉપર કઈ વશ નથી ચાલતું, કોઈ પોતા ઉપર એનો કંટ્રોલ નથી, પોતો એટલે સમર્થ નથી. અવશ થઈને, વિવશ થઈને કોને લાગે છે કે હું અંધકારમાં જાઉં? કોને થાય છે એમ? ગમે તેટલા પાપ કરશે તો પણ એમ થાય, ભલે ને કુનિક પોતાના બાપને મારી નાખ્યા પણ જેલમાં પૂરી દીધા, તો પણ એને કહેશે કે તને નરકમાં જવું છે, તો રાજી થશે? નહીં રાજી થાય. તો અવસાન કર્મના વશ થઈને પોતાના વશમાં નથી, પોતે તો સુખ તરફ જવા માંગે છે. કોઈ નીચ ગતિના કર્મનો બંધ થયું હોય અને જ્યારે જીવને ખબર પડે કે હું નીચ ગતિમાં જઉં છે, તો જીવ ત્યાં જવા માંગતો નથી, બીજી જગ્યા જાય છે. એટલે આનું પૂર્વી જે કર્મ છે ને નામ કર્મમાં, એ શું કરે છે? એ કર્મ એને જબરદસ્તી નીચ ગતિમાં લઈ જાય. એટલે જ્યારે એક શરીર છોડીને એક ભાવથી બીજા ભાવમાં જવું છે, અને જે ભાવમાં જવું છે ત્યાં ગમતું નથી જવું, એ જાય છે સ્વર્ગ તરફ અને જવું છે નરક તરફ. તો પછી કર્મ એને ખેંચીને લઈ જાય છે, અવશ થઈ જાય છે. તો ગચ્છન્તિ અવસાતમમ, એ અંધકાર તરફ એ જાય છે. શું કારણ? એના કરેલા, એના જીવનની જે રાક્ષસી વૃત્તિ છે, જે રાક્ષસી વૃત્તિ છે એના કારણથી બાલા અજ્ઞાની વ્યક્તિ શું કરે છે? અવસાતમમ ગચ્છન્તિ, આ અવશ થઈને અંધકાર તરફ જાય છે, અંધકાર તરફ જાય છે, વિવશ થઈને જવું પડે છે એને. એની પોતાની ઈચ્છા નથી, કારણ કે કોઈને ગમતું નથી. ગમે તેવો હત્યારો હોય અને એ પકડાઈ જાય અને એને કોઈ મારવા માંડે, તો શું કહેશે? શું કહેશે? એને કોઈ મારવા માંડે તો શું કહેશે? મને નહીં મારો, મને નહીં મારો. બચાવવાની કોશિશ કરશે ને પોતાની. ક્યારે? આટલા લોકોને જીવતા મારી નાખ્યા, અને જ્યારે તારો વારો આવ્યો, તને પકડાઈ ગયું તું, અને તને તો ખાલી દંડાથી મારે છે, તો પણ કહેશે નહીં મારો, નહીં મારો. તો એને ગમતું નથી. ભલે ને એના હાથ ઉપડ્યા છે માણસોને મારવા માટે, અને કોઈ એક દંડો લઈને એને મારે તો કે છે મને નહીં મારો, એટલે ગમતું નથી કોઈને. સર્વે જીવા સુહસાયા દુઃખ પરિકુલ, આપણે આચારામ સૂત્રની સુક્તિમાં કર્યું છે ને કે બધા જીવો સુખને ઈચ્છે છે, દુઃખ કોઈને ગમતું નથી. પણ આપણો વ્યવહાર કેવું છે? કેવું વ્યવહાર છે? કાલ શૌરી કસાઈ શું કરે છે? એને રાજા શ્રેનિક કહે છે, મેં અમારીની ઘોષણા કરી છે,
મારા રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ કોઈના જીવની હિંસા નહીં કરી શકે, એટલે તને હવે કતલખાનું નહીં ચલાવવા દઉં. એ માને નહીં તો એને દંડ આપવામાં આવ્યું. શું દંડ આપ્યું? એને કૂવામાં ઉતારી દીધું. તો કૂવામાં બેઠા બેઠા શું કરે છે? ઓલું કાઈ છે, કચરો છે, એ બધું ભેગું કરે છે અને એ કહે છે, અરે આ જો મેં આ ભેંસો બનાવી. આ મેલ કાઢીને એનો કાઈ કાઢીને કૂવાની એનો ભેંસ બનાવે છે અને પછી કે છે મારી નાખી. એને જીવતી ભેંસ ન મળી તો કચરાની મેલની કીચડની ભેંસ બનાવીને એને કે મારવા માંગે. તો આવી આસુરી વૃત્તિ છે, એવી દુષ્ટ વૃત્તિ છે. આ વૃત્તિના લીધે ક્યાં જાય છે જીવ? અંધકાર તરફ જાય છે. તમાવો તે તમમ જંતી. જે લોકો અંધકારમાં જીવે છે એ લોકો ભવિષ્યમાં પણ અંધકારમાં જ જવાના છે. જે અહીંયા હિંસામાં જીવે છે એ પણ હિંસાનું પાપ ભોગવા માટે એને પણ જીવન એવું જ મળશે કે જેને હિંસા કરવા વાળા લોકો એને મળશે. આવી ધ્યાનમાં આસુરીય દિસંબાલમ. દિશમ એટલે પ્રાપ્ત કરે છે. આસુરિયમ દિસંબાલા ગચ્છંતી અવસાતમમ. આ અવશ થઈને, વિવશ થઈને, અનિચ્છાથી, ઈચ્છતું નથી પણ અનિચ્છાથી પણ એને નરકમાં, અંધકારમાં જવું જ પડશે. કારણ કે આસુરીય વૃત્તિ છે એની, રાક્ષસી વૃત્તિ છે એની, એટલે એનું જીવન પણ કેવી રીતે ભોગવવું પડશે? આ જ દુઃખમાં, આ જ પરેશાનીમાં, આ જ ક્લેશમાં એને ભોગવવું પડશે, જીવવું પડશે. આપણે આટલું રાખીએ. યશાજી મહારાજ મથે વંદામી. તો આસુરિયમ રાક્ષસ વૃત્તિ એટલે આપણે જેવી રીતે વિચાર કરીએ એવી રીતે આપણે જવું પડશે. એનો મિનિંગ એમ થાય? હા, જેવા વૃત્તિથી કર્મ કર્યા છે એ પ્રમાણે આપણા કર્મ બંધ થશે અને એ કર્મ બંધ આપણને એ ગતિમાં લઈ જશે. એને આટલા પાપ કર્યા છે તો નરક ગતિમાં જવું પડશે અને આપણે ઈચ્છીએ છીએ કે નહીં હું તો સ્વર્ગમાં જાઉં. જેવી રીતે કમઠ તપસ્વી છે, કર્યા છે શું કામ? કે જયારે પાર્શુકુમાર એને કહે છે કે તારા લાકડામાં સર્પયુગલ ચડી રહ્યું છે તો દયા કર, કરુણા કર. તપ કરતા પણ દયા મોટી છે. તું તારા તપ માટે જે અગ્નિ પ્રગટ કરી છે એ અગ્નિમાં જીવન નષ્ટ થાય રહી છે. તો એને તો ગુસ્સો આવી ગયો ભયંકર. આર કુમાર નાનો આટલો અને મારું અપમાન કરે છે. આટલા લોકો મને ભક્તિ ભાવથી વંદન કરવા આવ્યા છે, સન્માન કરે છે. પોતે મહારાણી પણ આવી છે, વામા દેવી પણ આવ્યા છે અને આ બાળક મારું અપમાન કરે છે. ક્રોધમાં ધડામથી પડી જાય છે, ગુસ્સામાં, અને પડીને મૃત્યુ પામે છે. મૃત્યુ પામીને ગયા દેવલોકમાં. સર્પયુગલ પણ દેવલોકમાં જાય છે. અને વૃત્તિ કેવી છે? સર્પની વૃત્તિ ડંખ મારવાની છે, સર્પની વૃત્તિ બીજાને જહર આપવાની છે. પણ વૃત્તિનો પરિવર્તન થયું પાર્શ્વનાથ કુમારના પ્રેમપૂર્ણ સ્પર્શથી. એના વૃત્તિમાં પરિવર્તન થયું અને એ સ્વર્ગમાં ગયા. અને વૃત્તિનો પરિવર્તન કેવી રીતે દેખાય છે? અરે આપણે આપણા જીવનમાં તો ખરાબ કામ કર્યા અને આપણે સ્વર્ગમાં કેવી રીતે આવ્યા? તો ઉપકાર માને છે કે પાર્શ્વ કુમારના લીધે આપણે સ્વર્ગમાં આવ્યા. તો ચાલો આપણે એને એક વખત જઈને એને ધન્યવાદ આપી આવીએ, એને પ્રણામ કરીને આવીએ. અને એટલા માટે ધરતી ઉપર આવ્યા. અને કમઠ શું વિચાર કરે છે? મારા જેવું તપસ્વી, ઘોર તપસ્વી, પંચાગ્નિ તપ તપનાર, અને આવો વ્યક્તિ મરીને આટલા નીચેના સ્વર્ગમાં જાય. મને તો બહુ ઉપરના સ્વર્ગમાં જવું જોતું હતું. આ કઈ ઘોટાળો લાગે છે અહીંયા.
પછી ખબર પડે કે અરે પાર્શ્વકુમારના લીધે મને ગુસ્સો બહુ આવ્યો અને મને નીચલા સ્વર્ગ મળ્યું. પછી શું વિચાર આવે છે? કઈ વૃત્તિ જાગી? કે એના લીધે મારું મોટું સ્વર્ગ ગયું અને આ સાધારણ સ્વર્ગ મને મળ્યું. તો હું જઈને હવે એનો બદલો લઈશ. આ સર્પની શું વૃત્તિ થઈ અને કમઠની શું વૃત્તિ થઈ? આસુરી વૃત્તિ છે દેવ, પણ દેવ છતાં પણ શરીરથી દેવ છે, સ્વર્ગલોકમાં જન્મ્યા એટલે દેવ છે, પણ અંદરમાં આસુરી વૃત્તિ ભરી છે. એટલે ભાવો ભાવના કર્મનું ઉપાર્જન કરે છે. આજે કોની પૂજા કરી? આપણે કમઠની પૂજા કરી કે ધર્મેન્દ્ર અને પદ્માવતીની પૂજા કરી? એક માળા કરવી હોય તો પણ બોલીએ ધર્મેન્દ્ર પદ્માવતી સહિતાય પાર્શ્વનાથાય નમઃ. 108 વખત એનું નામ લઈએ છીએ. કમઠનું તો એક વખત પણ ભૂલે ચૂકે નથી લેતા. ધર્મેન્દ્ર નામ રાખશું આપણે, પદ્માવતી નામ રાખશું કોઈનું પણ, આપણા સંતાનનું, પણ કમઠ કોઈનું નામ રાખશું આપણે ઘરમાં, પરિવારમાં? કોઈ નોકરને પણ કમઠ કહીને નહીં બોલાવશું. તો આ શું છે? આસુરી વૃત્તિનો પરિણામ છે. અને સર્પનું દેવ વૃત્તિનું પરિણામ છે. આવ્યું તમે? હા, થેન્ક યુ. હાજી હાજી. કેમ છો? બધા મજામાં? હા. પાછા આપણે આવતા સેટરડે મળીશું. એવું થાય ને કે આજે સ્વાધ્યાય પૂરું થયું તો એવું લાગે કાલે જ પાછું સેટરડે આવી જાય. એકદમ બહુ સાચું. ફાસ્ટ સમય જાય છે. તમારી સાથે મને બહુ ગમે છે. અમને તમારી સાથે બહુ ગમે છે યશાજી મહારાજ. એકદમ. મથે વંદામી યશાજી મહારાજ. ચાલો આપણે મધ્યાહન વંદમે. આજે મંગલ પાઠ કરીએ. નમો હરંતાનંગ, નમો સિદ્ધાનંગ, નમો આયર્યાનંગ, નમો વચ્છાયાનંગ, નમો લોય સવસાહુનમ. એસો પંચ નમોકારો સર્વ પાવપનાસનો મંગલાનંચ સવ્વેસિન પરમં હવૈ મંગલમ. ગુરુદેવ કી આજ્ઞા ચત્તારી મંગલમ, અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલીપણતો ધમો મંગલમ. ચત્તારી લોગુત્તમા, અરહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલીપણતો ધમો લોગુત્તમો. મંગલમય છે નામ પ્રભુનું, શ્રેષ્ઠ છે માર્ગ પ્રભુનો. પ્રભુના માર્ગ ઉપર ચાલવાની આપણી પ્રતિજ્ઞા છે. આપણે બધા એક સાથે મળીને બોલશું. ચત્તારી શરણમ પ્રવચ્છામિ, અરહંતે શરણમ પ્રવચ્છામિ, સિદ્ધે શરણમ પ્રવચ્છામિ, સાહુ શરણમ પ્રવચ્છામિ, કેવલી શરણમ પ્રવચ્છામિ. અરહંત, સિદ્ધ, સાધુ અને ધર્મની શરણ લઈને મંગલમય જીવન યાત્રા આપણે કરીએ છીએ. આશીર્વાદ છે પરમાત્માના, આશીર્વાદ છે આ તીર્થભૂમિના, આશીર્વાદ છે પરમ પૂજ્ય ગુરુદેવ અને આચાર્ય શ્રી તાઈમાના. અમારા બધાની તમારા સુંદર સુખદ ઉજ્જવલ ભવિષ્ય માટે મંગલ કામના છે. બધા મધ્યાહન વંદમે. સાતમ